વર્લ્ડનું ફર્સ્ટ એરપોર્ટ એવું છે કે જ્યાં સોલાર પાવર એનેબલ છે. મમ્મી તો અત્યારથી જ લુડકી ગયા છે હજી. ક્રેન થી ચડાયો, ક્રેન થી ચડાયો. જોઈ લે અહીંયા વચ્ચે ક્યાંયથી દેખાઈ જાય ને તો ત્યાંથી પાછા આવી જાય. બાહુબલી વોટરફોલ. હો ભાઈ, જો વાંદરા ટોલ આવીને હે. દૂધીનો હલવો, પેટીસ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી અમે મુંબઈથી પહોંચી ગયા છીએ અમારી ફાઇનલ ડેસ્ટિનેશન પર. વેલકમ ટુ કોચીન, વેલકમ ટુ કેરેલા. તો અમે અત્યારે આ ટ્રીપમાં આપણે કેરેલાની આખી ટ્રીપ કરવાના છીએ. કેરેલામાં ક્યાં ક્યાં પ્લેસીસ કવર કરવાના છીએ એ આપણે જેવી રીતે આગળ વધશે ટ્રીપ એવી રીતે આપણે કહીશું. પરંતુ અત્યારે ફાઇનલી અમે 1.5 દિવસ પછી, નહીં 1 દિવસ પછી, 1 દિવસ પછી, ગઈકાલે બપોરે 2 વાગે નીકળેલા હતા. આજે બપોરે 1:30 થઈ છે. થોડી ફ્લાઇટ ડિલે હતી એટલે 15-20 મિનિટ ડિલે હતી એટલે અમે થોડા લેટ થઈ ગયું, પણ ફાઇનલી પહોંચી ગયા છીએ કોચીન. અને હવે એક જગ્યાએ જવાનું છે. એનું તમે એક મૂવીમાં શૂટિંગ જોયું હશે, બહુ ફેમસ મૂવી છે. તો આપણે જોઈએ, ચાલો. તો અત્યારે આપણી ગાડી આવી ગઈ છે લેવા માટે. આ આપણી ગાડી છે. સો અત્યારે આપણે હવે ફાઇનલી શું કે એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ. અને કોચીનમાં તો અત્યારે અહીંયા બહુ ગરમી હોય, આમ બહુ તડકો બહુ છે, ગરમી હોય એવું લાગે છે. હવે આ જેકેટ તો અહીંયા કાઢી જ નાખવું પડશે. અને અત્યારે સૌથી પહેલાં આપણે જાય છીએ બાહુબલી વોટરફોલ, અથિરાપલ્લી વોટરફોલ, જ્યાં બાહુબલી મૂવીમાં જે આપણે શૂટિંગ થયેલું હતું ને ત્યાં આપણે જાય છે. વર્લ્ડનું ફર્સ્ટ એરપોર્ટ એવું છે કે જ્યાં સોલાર પાવર એનેબલ છે. જો અહીંયાથી આ દેખાશે, અહીંયા સોલારની પ્લેટો લાગેલી છે. જો સેન્ડવિચ ચાલુ થઈ ગઈ છે પાછી. હવે થેપલા, આજના દિવસના થેપલા. તો અહીંયાથી અથિરાપલ્લી જે વોટરફોલ છે ને એનું ડિસ્ટન્સ છે અરાઉન્ડ 40 કિલોમીટર અને પહોંચવા માટે 1.5 કલાક જેવો ટાઈમ લાગે છે. આ બધા છે ને રબરના ઝાડવા છે. કોથરીઓ પેલા આવેલી છે ને એટલે એમાં ત્યાં રબર ભેગું થાય. રબરના ઝાડવા છે આ બધા. આજુ બધા પામ ટ્રી છે જેમાંથી પામોલીન ઓઇલ બને. હાથીઓનો ઇલાકો છે આ. હાથી, એલિફન્ટનો ઇલાકો. બાકી આ જો પામ ટ્રીના ઝાડવા જ છે નકરા. સો ગાઈઝ, આપણે અહીંયા પહોંચી ગયા છીએ અથિરાપલ્લી લખેલું છે આ ગેટ. ટિકિટ આપણે કઢાવી લીધી છે 4 જણાની. કેમેરા નહીં, કેમેરા નહીં, દેખ લો. कैमरा चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. कैमरा अलाउड नहीं है અહીંયા. આ ઓલો ટ્રેક છે તો આઈ થિંક આ કંઈક રેલ જેવું, તો ટ્રેન જેવું કંઈક ચાલતું હશે, માથેરાન જેવું. મમ્મી હાલી આપશો? 500 મીટર છે, 1/2 કિલોમીટર. હે હાલો આયલા જઈએ એમ કે છે મમ્મી. હજી તો શરૂઆત થઈ છે, હવે પછી ખબર પડે.
હાલો મમ્મી તો અત્યારથી જ લુડકી ગયા છે, હજી તો 50 મીટર નથી આવેલા ત્યાં તો લુડકી ગયા. આજે 2 વોટરફોલ જોવાના છે. એક આ આપણે આવ્યા છીએ અથીરાપલી અને સેકન્ડ છે વાંઝાચલ વોટરફોલ. ધવલ ઘરેથી આ બેગ પોતે ના પાડતા હતા કે હું આ બેગ નહીં લઉં એમ. પછી પપ્પા માટે અમે લીધું કેમ કે પછી અહીંયા એરપોર્ટ ઉપર નાની નાની વસ્તુઓ બધું મૂકવા થાય, કાર્ડ ને બધું, આધાર કાર્ડ ને બધું. પપ્પાએ લીધું તો અત્યારે ધવલે રાખી દીધું છે. તો ફાઇનલી ધવલ લાઈનમાં આવી ગયા છે. ये बड़ी अच्छी बात कही आप. જો અહીંયા મમ્મી બેસી ગયા છે, હવે થાકી ગયા આટલી વારમાં, એટલે હવે અહીંયાથી પાછું થોડુંક નીચે, હજી આટલું દેખાય ને એટલું છે અહીંયા નીચે, આમ અહીંયા નીચે દેખાય છે ત્યાં જવાનું છે. આપણે આટલા છીએ અહીંયાથી. વે ટુ ફૂલ વ્યૂ ઓફ ફોલ છે હવે દેખાણું. એટલે અહીંયાથી પાણી જાય છે એ નીચે આમ પડે. હા. ફોલ નીચે છે. હા, અહીંયાથી આગળ જાશું ને એટલે ત્યાં ફોલ. અહીંયાથી જાય ને એટલે ઉપરના ભાગે આપણે જઈ શકીએ, જ્યાંથી પાણી પડતું હોય ને. ઈ દે. બાહુબલી અહીંયાથી ઉપર ચડીને આવ્યો હતો. આમ તો હું આવે બાહુબલી ઉપર ચડીને આવ્યો હતો. મમ્મી કે કેમેરાથી ચડાવીને આવ્યો હતો. ક્રેનથી ચડાવ્યો હતો. ક્રેનથી ચડાવ્યો. તો હજી તો આપણે અહીંયાથી નીચે ઉતરવાનું બાકી છે. હજી તો અમે કિલોમીટર જેટલું બી નથી ચાલેલા. અને અહીંયાથી રસ્તો જોયો ને તો જુઓ તમે, અહીંયાથી દેખાય તો ભલે, અહીંયાથી છેક નીચે સુધી રસ્તો છે. હા આવું 1 મિનિટ. અહીંયા નીચે સુધી છેક રસ્તો પબ્લિક આયલું જાય છે. એટલે અમે મમ્મીને તો છે ને પાછા કીધું તમે અહીંયા બેસી જાઓ. એટલે મમ્મીને ધવલ બે પાછા રિટર્ન ગયા છે, મમ્મીને એક જગ્યાએ સેફ જગ્યાએ બેસાડવા માટે. પછી પાછા ધવલ આવે એટલે આપણે આપણી જર્ની આગળ કન્ટિન્યુ કરીએ. પછી અમે અમારો એક્સપિરિયન્સ તમને શેર કરશું. થોડુંક એવું લાગે છે કે આ માથેરાન ગયા હતા ને, માથેરાન જેવું લાગે છે થોડુંક. માથેરાન બી આવું જ હતું, થોડુંક વધારે ચાલવાનું હતું. હા જો પપ્પા બોલે છે ક્યાં જવાનું છે. હા જો કાબડિયા નીકળે બધા ત્યાં આમાં નહીં દેખાય, નો દેખાય, બહુ દૂર છે અહીંયાથી, એટલે એટલું બધું ચાલીને જવાનું છે. અહીંયા આમ જો આ ટાઈપની લાકડાની બેન્ચીસ હોય છે, અને થોડીક વાર બેસી જવાનું આપણે. ઓકે, સો ફાઇનલી અત્યારે હવે અમે 2 જ વૈધા છીએ. 4 લોકોની 4 લોકોની ટીમમાંથી 2 જ લોકો વૈધા. હજી તો કિલોમીટર નથી ચાલ્યા, હજી તો ઘણું ચાલવાનું છે એવું 1-2 જણાએ કીધું. હું તો માથેરાનનું કહેતી હતી, પણ આઈ થિંક માથેરાન નહીં, પણ મેઘાલય ગયા હતા ને આપણે 3000 પગથિયા નીચે ઉતરીને. હા, આપણે ડબલ ડેકર રૂટ બ્રિજ. રૂટ બ્રિજ છે. હા, બસ એના જેવું જ છે આ. એના કરતા હાર્ડ છે. ઈઝી છે, ઈઝી હતું. આ થોડું હાર્ડ હાર્ડ છે. છે. એમાં અહીંયા સ્ટેપ સરખા નથી. ના, અહીંયા જો તમારા પગની તકલીફ કેવી કઈ હોય ને તો રેકમેન્ડ જ નહીં કર્યું. જો આટલું મતલબ ઉબડ ખાબડ વાળા રસ્તા છે ને પાછા કઈ પગથિયા નથી એમ ત્યાં પ્રોપર. અને વાં છે ને પ્રોપર પગથિયા હતા, જે 3000 પગથિયા હતા પણ એકદમ પ્રોપર હતા. અને એક તો પ્લસમાં હતું મેઘાલય, એટલે ત્યાં વાતાવરણ થોડું ઠંડુ હતું. અને આ છે જવામાં તો પ્રોબ્લેમ નથી, બધા એમ કહે છે, પણ આવામાં બધાની હાલત જો હોય ને એટલે ખબર પડી જાય કે આ તો ભાઈ બહુ ખરાબ હાલતમાં આવે છે બધા. આપણે શું કરવું, જવું છે ને? હા, આપણે જવાનું, આપણા વ્યુઅર્સ ને આપણે બતાવી આવીએ. આપણા વ્યુઅર્સ માટે જોઈ લે, અહીંયા વચ્ચે ક્યાંયથી દેખાઈ જાય ને તો ત્યાંથી પાછા આવી જાય. વચ્ચેથી નથી દેખાય, ક્યાંકથી તો દેખાય ને. નહીં, આ 2-4 ઝાડવા કાપી નહીં ખાવે તો વાંધો ન આવે, દેખાઈ જાય. ઝાડવા કપાય નહીં ને, કાપી નાખે જ કઈ વાંધો નહીં એમાં, પણ હવે સલાહ નેચર
નેચરમાં એ લોકો કંઈ ફેરફાર ન કરે. એટલે મને એવું લાગે છે તો હા કે ઉતરવાનું એટલું ટફ નથી એમ, જેટલું આપણે ઉપરથી જોતા હતા ને કે આમ વાહ છેક સુધી છે એ. પછી ચડવામાં પછી તકલીફ ચડવામાં થોડુંક ટફ છે, ઉતરવામાં કઈ પ્રોબ્લેમ નથી. ધીમે ધીમે વોટરફોલ નો અવાજ વધતો જાય છે હો. તો દેખાતો નથી, જો અહીંયાથી થોડોક દેખાય છે બાહુબલી. ચાલો આમાં થોડુંક ધ્યાન રાખીને ચાલવું પડે એમ છે અહીંયા. હા ચપ્પલ સ્લીપર એવું ન ચાલે, શૂઝ પહેરીને આવ્યો ને. આ એક જાતનું ટ્રેકિંગ જ છે એમ. ટ્રેકિંગ જ છે. કીધું વાહ રોડ ઉપર આ જોવો. વાહ બાહુબલી વોટરફોલ હો ભાઈ. જટા જટે નંદિની. તમને નથી આવડતું રેવા દો, આપણે બેકગ્રાઉન્ડમાં આપણે ખાતે નહીં બાહુબલી સોંગ એટલે પબ્લિકને મજા આવે. સો ફાઇનલી કેરેલાનો ફર્સ્ટ વોટરફોલ આપણે કવર કરી લીધો છે, બાહુબલી વોટરફોલ ની સાથે એન્ટ્રી થઈ ગઈ છે કેરેલામાં. બહુ સરસ છે પણ. હવે ઓલા હા, વરસાદ નથી તો એટલું પાણી છે, વરસાદ હોય તો બહુ સરસ આનું જોયા છે. ત્યારે આ નીચે નહીં જવા દેતા એમ કેતો હતો હા, ઓલો. એ બી છે એક જાણવા જેવી વાત ત્યારે કે હા રેની સિઝનમાં આવ્યા હોય ને તો અહીંયા નીચે નથી આવવા દેતા, તો પછી ત્યારે તો વાહ વ્યૂ પોઈન્ટ છે ને જે રોડ ઉપર ત્યાંથી જ જોવાનું હોય છે. અત્યારે આપણે એ બી એક બેનિફિટ છે કે આપણે ઓફ સિઝનમાં આવ્યા છીએ તો અહીંયા નીચે છે આવવા દેતા એમ. હાલો જોવાઈ ગયા. આમાં બાહુબલી શું લાગે? તૈડો હોય છે હાથે કે આમાં લાગતું નથી? હા. આ એક મિની બાહુબલી ને આ મેગા બાહુબલી. અથીરાપલ્લી ડન. So now ફાઇનલી start પાછું our real trip of Athirapalli. હવે પાછા જવાની ટ્રીપ છે ને એ સ્ટાર્ટ થઈ ગઈ છે. જો વાંદરા ટોલા વીણે હે, વિધિના ટોલા વીણી દો. કા નથી તારે ટોલા પડ્યા? એકબીજાના ટોલા વીણતા હતા. હાલત ખરાબ થઈ ગઈ રિટર્ન આવવામાં. પહેલા જ દિવસે હાલત ખરાબ થઈ ગઈ. આ બાહુબલી વોટરફોલ વ્યૂ પોઈન્ટ હતી બરાબર ને? સો ગાઈઝ અત્યારે વાગ્યા છે 7:30. આપણે અથીરાપલ્લીથી ડાયરેક્ટ અહીંયા જ હોટેલ પર જ આવ્યા છીએ, તો બી આટલા 7:30 વાગી ગયા. ત્યાંથી અથીરાપલ્લીથી 4:30 નીકળી ગયા હતા, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ હોટેલ પર. હોટેલ છે મર્સી કરીને છે. અત્યારે બધાય થાકી ગયા છે એકદમ. એમાં અથીરાપલ્લી એક જ વોટરફોલ આપણે લીધો, પછી તો બીજો એક વોટરફોલ હતો એ સ્કીપ કરી દીધો, કેમ કે મમ્મી પપ્પા તો ત્યાં થાકી જાય એમ હતા અને અમારે પણ પછી નહોતો જોવો, એટલે એક વોટરફોલ જોઈને ડાયરેક્ટ આવતા રહ્યા હોટેલ પર. હવે જોઈએ હોટેલની રૂમ ટૂર પછી તમને કરાવશો. અત્યારે ચેક ઇન પ્રોસેસ ને બધું જોઈ લઈએ. હાલો તો હવે રૂમની વિધિ આપણને રૂમની ટૂર કરાવશે. આપણો રૂમ છે 310 નંબર. 310 નંબરનો રૂમ છે. ઓકે, તો રૂમમાં એન્ટર થતાની સાથે જ અહીંયા આ લોકો એક ડેસ્ક આપેલું છે, એમાં એક ટીવી છે અને નીચે આઈ થિંક ફ્રીજ હશે. અહીંયા કર્ટેન્સ છે અને બહાર કઈ વ્યૂ એટલો સારો નથી અહીંયા, કેમ કે આ હોટેલ આમ સિટીની અંદર જ છે એટલે બહારનો વ્યૂ તો અંધારું છે. બસ બાકી બેડ છે, ક્વીન સાઇઝ બેડ છે આપેલો. આમાં આ સિસ્ટમ મને નવી લઈ ગયો કઈક. અને હા, આ એક સિસ્ટમ આ લોકોએ આપેલી છે, એમનું આ કનેક્ટેડ છે એટલે હલશે નહીં, પણ અહીંયા આવી રીતે અલગ અલગ આમ સ્વિચીસ આપેલી છે એમ. અને અહીંયા જો ટીવીની લાઈટ ટીવી ચાલુ કરવું હોય તો એનું બટન છે, પછી આ એલઈડી લેમ્પનું બટન છે, આ બંધ થઈ, પછી આ ચાલુ થઈ એલઈડી, એવી રીતે બધી અહીંયા સ્વિચ આપેલી છે. આવું આપણે ફર્સ્ટ ટાઈમ આવું જોયું છે. બાકી આ ક્વીન સાઇઝ બેડ છે. બાકી વોશરૂમ તો મોટું છે ઘણું. અહીંયા બાથરૂમ છે બરોબર. હાય ગાઈઝ, તો સવારે અમે કીધેલું એ રીતે કે સવારે આપણે પાસે ટાઈમ નહોતો એટલો એરપોર્ટ પર કે અમે આ બધું કેવી રીતે પ્લાન કરેલું છે કેરેલા ટ્રીપનું, એ બધું આપણે વાત કરવાની હતી. તો બસ હવે અત્યારે અમે હોટેલ પર આવી ગયા છીએ, તો અત્યારે થોડી વાર ફ્રી છીએ, તો આપણે એ બધી આખી વાત કરી લઈએ. તો
સૌથી પહેલા તો આપણે આ ટ્રીપ છે ને અમે એ અજય મોદી ટ્રાવેલ્સ થ્રુ બુક કરાવેલી છે. હા. કઈ સ્પોન્સર ટ્રીપ નથી પેલા તો એ અમે હા, પોતે પ્રમોશન નથી. પેઇડ ટ્રીપ જ છે, અમારી પોતાની જ છે. હા. અજય મોદી વાળાનું એમ સાંભળેલું કે જમવાનું Food. સારું હોય છે એટલે હવે હા. તો હવે આજે ડિનર પહેલી વાર આપણે કરશી એટલે ખબર પડી ખબર જશે. પડશે એના રિવ્યુ આપણે સાંજે આપી દેસી. હા. પેકેજ ની વાત કરીએ તો પેકેજ અમને પડ્યું છે 30,000 રૂપિયા Per person. પર પર્સન ઇન્ક્લુડિંગ જીએસટી, અને એ બી કોચીન ટુ ત્રિવેન્દ્રમ. હમ. પછી આવા જવાનું ફ્લાઇટમાં તમે આવો કે ટ્રેનમાં તમે આવો જાઓ એ બધી વસ્તુ આપણા ઉપર, એ એમ કે બધું એ આપણા ઉપર. તમારા ઉપર. એની અંદર ઇન્ક્લુડ થાય છે સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું જમવાનું, લંચ અને ડિનર, 3 ટાઈમનું જમવાનું, અને એ બી ગુજરાતી મહારાજા લોકોનો હોય છે. એ જ બનાવે છે. એટલે- આપણું કિચન જ અલગ હોય છે. આપણે આખી ટૂરમાં જેટલા બી લોકો આવેલા હોય છે એમનું આખું કિચન અલગ હોય છે, અને આપણા ત્યાંના ગુજરાતી મહારાજ હોય છે એનું આપણું જમવાનું એ મહારાજ જ બનાવે છે, ગુજરાતી ફૂડ પ્રિપેર કરે છે. સૂપ છે, ટોમેટો સૂપ, બધા એના નૂડલ્સ, ને આજે છે શું છે, દૂધીનો હલવો, પેટીસ, કચોરી છે. અચ્છા, કચોરી, ચટણી, શેનું સબ્જી છે? હા, બેબી કોર્ન બટર મસાલા, પંજાબી સબ્જી છે. ના, ફુલાવરનું. સ્વામિનારાયણ લસણ ડુંગળી વગરનું. જૈન, હા જૈન છે. ઓકે, દાલ જૈન છે, રોટલી છે, ભાત છે. તો હવે અમે જમીને આવતા રહ્યા છીએ પાછા રૂમ ઉપર. ત્યાં લઈ ગયા હતા કેમેરો ને બધું સાથે, પણ છે ને ત્યાં અવાજ જ એટલો આવતો હતો ને કે એમ થયું કે આ રેકોર્ડ સરખું નહીં થાય એમ, એટલે કીધું રૂમ ઉપર જઈને ડાયરેક્ટ રિવ્યુ આપશો એમ. ધવલ, તમે આપો. રેગ્યુલર ફૂડ તમે જમ્યા છો, હું તો જૈન ફૂડ જમી છું, તો તમને કેવું લાગ્યું જમવાનું? જમવાનું સારું લાગ્યું મને. સૂપ તો હું મને હા, અને ટોમેટો સૂપ બી હતો. ટોમેટોનું સૂપ મને જનરલી ભાવતું નથી, એટલે મને તો ટોમેટોનું સૂપ ના ભાવ્યું, પણ બાકી બધું બરોબર સરસ છે. એમ હતું કે જમવાનું. કેમ કે ઘરની બહાર અને કેરેલામાં પણ આ ટાઈપનું ફૂડ મળી જાય તો પછી બીજું તો શું જોઈએ, એમ કે એમાં પાછું 3 ટાઈમ જમવાનું મળી જતું હોય હા, તો બરાબર છે, વર્થ ઇટ છે એમ કે આ પ્રાઇસમાં. હમ. તો તો જમવાના price- રિવ્યુ માટે ઓકે છે. હા, એટલે જમવાનું તો સારું હતું. તો કાલનો પ્રોગ્રામ આપણે એવો છે અમારો કે કાલે સવારને મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરીને અહીંયા કોચીના જ લોકલ જે 2 થી 3 સાઇટ સીન છે એ જોવાના છે. પછી એ બપોરે આપણે પાછું કાલે બહાર, દેખાડશે. હા એ બધું Next કાલે videoમાં. બધું નેક્સ્ટ વિડીયોમાં બતાવશું. બસ બપોરે પછી લંચ કરીને પછી આપણે ડાયરેક્ટ મુન્નાર માટે નીકળી જવાનું છે. એ બધું આપણે કાલે ડિટેલમાં વાત કરશું. અત્યારે તો બસ આ જમવાના મેઇન રિવ્યુ આપવાના હતા, અને બસ હવે થાકી ગયા છીએ અમે બી, કેમ કે કાલ બપોરના નીકળ્યા છીએ ઘરેથી, તો થોડુંક હેક્ટિક થઈ ગયું છે એમ. તો હા, હવે અત્યારે બસ સુઈ જઈએ, પછી સવારે વહેલું ઉઠવું જ પડશે, કેમ કે 7 વાગે બ્રેકફાસ્ટનો ટાઈમ આપી દીધો છે, 7 થી 7:45 ની વચ્ચે. 7 થી 7:45. એ બી લગેજ પેક કરીને ચેકઆઉટ કરીને જ અહીંયાથી નીચે જવાનું છે. તો સારું, ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક ધીસ વિડીયો, સબસ્ક્રાઇબ અવર ચેનલ એન્ડ અને જેમ બને એમ એટલો વધુ ને વધુ શેર કરો આ વિડીયોને. હા, ઓબ્વિયસલી તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો ને બેલ આઇકન બટન દબાવશો તો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે, બરોબર ને? બરાબર. તો ત્યાં સુધી આવજો. બાય બાય. ચાલો, જય શ્રી bye bye. કૃષ્ણ. ગુડ નાઇટ.